આજે સમસ્યા અને સમાધાનના ટૉપિક ઉપર એક બહુ મહત્ત્વની બાબત છે. આમ જોઈએ તો સામાન્ય છે. હું કાર લઈને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ પસાર થતો ને ત્યારે રોડ પર ઘણા લોકો ઊભા હોય, વાહનની રાહ જોઈને. કોઈ ટ્રક મળે, રિક્ષા મળે, છકડો મળે, અને બિચારા વૃદ્ધ માજીઓ, વૃદ્ધ બાપાઓ અને બાળકો એ ધોમ ધખતો તડકો હોય અને ઊભા હોય, કોઈ વાહન ઊભું રાખે નહીં અને હેરાન થતા. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ મારી જેટલી પણ કાર છે એ ક્યાંય પણ જતી હોય, મારો ડ્રાઈવર લઈને જતો હોય તોય ભલે, એને નિયમ કરી નાખ્યો કે રોડ પર ઊભા હોય લોકો તડકામાં કાર ઊભી રાખો, પછી એને પૂછો કે ભાઈ તમારે આવવું છે, આપણે અમદાવાદ ગાંધીનગર જતા હોય કે રાજકોટ ભાવનગર કે ગમે ત્યાં જતા હોય, તો એ લોકો કહે કે ભાઈ મારે બેસવું છે તો બેસાડી દેવાના. અને હું તો જાતે સેલ્ફ ડ્રાઇવિંગ કરું છું. 74 વર્ષે હું સારી રીતે હેલ્ધી હોવાના કારણે કોઈ પ્રોબ્લેમ નથી. તો એ લોકો બેસી જાય અને પછી, કારણ કે બધી એસી ગાડીઓ છે એટલે એવી મજા આવે એને. અને એ જે એના મોઢામાંથી શબ્દો નીકળે ને એ સાંભળીને અમે રાજી થઈએ કે બાપા તડકાના ક્યારના હેરાન થતા હતા, પણ આ તમે અમને બેસાડ્યા ને. હવે તમે ગરીબ અને સાડી ફાટલી હોય, 70-80 વર્ષના માજી હોય અને માથે ચૂંદડી ઓઢેલી હોય, એ ફાટલી હોય, તો એનું મોરલ કેવું છે? વિચાર કરો કે એ એના ચૂંદડીના છેડે ગાંઠવાળી હોય, પૈસાની હોય થોડા ઘણા, એમાંથી 5 રૂપિયાની નોટ. અમે કામ શરૂ કર્યું 1981 પછી. આ 40 વર્ષમાં મેં લગભગ 21,000 કરતાં વધારે લોકોને રોડ ઉપરથી લિફ્ટ આપી છે. તો એ માજી એમાંથી છેડેથી 5 રૂપિયાની નોટ કાઢી અને મને આપે કે હાલે ભાઈ તું બાપા ચા પાણી પી લેજે. તે અમને બેસાડ્યા ને. એને ખબર ન હોય કે ભાઈ આ કારનો માલિક છે, એને કે ડ્રાઈવર છે, કોણ જાણે મારો સીન જોઈને એવું લાગતું હોય, ખબર નહીં કાંઈ. પણ એને પછી કહેવું પડે કે માજી તમારા દીકરા હોય તો એ તમારી પાસે પૈસા લે કારમાં બેસાડવાના, ન લે ને તો અમે તમારા દીકરાઓ જ છીએ, બરાબર, તમે અમારા માવતર છો એમ સમજીને બેઠા. અને આ કપડાં આવા ફાટલા છે, કેમ આવા છે? તો કે બાપા અમારી પાસે કાંઈ છે નહીં અને છોકરાએ નથી. એટલે એ ઉતરતી વખતે હું એને એક 500ની નોટ એના હાથમાં પરાણે પકડાવી દઉં. લેતા ન હોય, ના પાડે. કે એક તો તમે અમને મફત બેસાડ્યા. મેં કીધું આ 500 રૂપિયામાંથી તમારે કપડાં સારા લઈ આવવાના, જેટલા આવે એટલા, અને વ્યવસ્થિત રહી શકાય. આખી જિંદગીનું ન આપણે દઈ શકતા હોય પણ થોડુંક તો આપીએ એમ. અને એ આપણી એક રાષ્ટ્રીય ફરજ છે. મને ઘણી વખત એ જ વિચાર આવતો હતો કે કોઈ પૈસા લેનાર, કોઈ મદદ લેનાર, કોઈ કારમાં લિફ્ટ માગનાર કે કોઈ હોસ્પિટલની સારવાર માટે કોઈ જાતનું કોઈ લેનાર ન હોય ને, તો આપણી પાસે કરોડો રૂપિયા હોય તો શું કામના? આપણે ગુજરી જાય ત્યારે કાંઈ ઠાંઠડિયારે બાંધીને લઈ નથી જવાના. જેને આ વસ્તુનું જ્ઞાન નથી ને, ભાન નથી ને, એ તો આખી જિંદગી લોકોને છેતરીને, ઉલ્લુ બનાવીને, ભેળસેળ કરીને રૂપિયા ભેગા કરે અને મરતી વખતે પછી હળીને મરતા હોય. મેં જોયા છે એવા લોકોને. અને પાછળ જે રૂપિયા ભેગા કર્યા છે, પાછલી પ્રજા, છોકરાઓ, એ નાચ ગાન ડાન્સ અને દારૂ જુગાર ને ખરાબ ધંધા કરી અને જે કાંઈ મિલકત કે એના બાપે પેદા કરી હોય ને એનું પતન કરી નાખે. કારણ કે ખોટી રીતે ક્યાંય પણ રૂપિયા ભેગા કર્યા હોય તો એનું પરિણામ એ જ આવે. લોકોએ બીજું કાંઈ ન વિચારે ને, ખાલી એટલું વિચારે ને. અત્યારે તમે જુઓ ગમે ત્યાં કોઈ પણ અપંગ અને સાવ કોઈ અંધ છે, કોઈ મૂંગાબેરા છે, કોઈ મંદબુદ્ધિના છે, કેટલી પ્રકારના આત્માઓ વધતા જાય છે. આટલા બધા છે. શું કામ વધતા જાય છે? કારણ કે મનુષ્ય જન્મમાં કરેલા કર્મોનું ફળ છે ને એ મનુષ્ય જન્મમાં જ ભોગવવું પડે. અને પશુ પક્ષીઓ એનીમાં ક્યાંય જવાનું ન હોય. એ તો બોગસ વાતું લખીને, બોગસ વાતું કરેલી છે શાસ્ત્રમાંથી, એના નિમિત્તે ગમે ત્યાંથી લાવ્યા હોય. પણ માણસ મરીને માણસ જ બને. કારણ કે બાવળિયા વાવ્યા હોય કે આંબા ન ઉગે.
અને ઘઉં વાવ્યા હોય કે બાજરો ન ઉગે. એટલે મનુષ્ય જન્મમાં કરેલા કર્મ મનુષ્ય જન્મમાં જ ભોગવવા પડે. એટલે માણસ એટલું વિચારે ને કે હું આ જન્મ માટે તો ગમે એટલું કરું, પણ પછીના જન્મમાં મારે ભંગાર જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં કે રોગિષ્ટ બનીને રહેવાનું છે કે તંદુરસ્ત અને મહેલમાં રહેવાનું છે, એ અત્યારે આપણે નક્કી કરી લેવાનું છે. જે લોકો સમજી વિચારીને પોતાના માટે ભલે જીવન જીવે પણ બીજા લોકો માટે પણ જીવે અને જિંદગીમાં 3 વસ્તુ જો ન કરે ને તો એનું અંતિમ સમયે સારું હોય. જીવતર તો સુધરી જાય પણ એનું મોતેય સુધરી જાય. કારણ કે કોઈને છેતરા ન હોય, કોઈનું પડાવી ન લીધું હોય, કોઈનું મફતમાં લઈ લેવાની મનોવૃત્તિ ન રાખી હોય, કોઈને દુઃખી કરીને સુખી થવાનું ન વિચાર્યું હોય. એટલે કુદરત ભગવાન છે ને એ ઓટો સિસ્ટમ છે. આમાં કાંઈ કોઈ ભગવાને કે કોઈ કાંઈ કાર્ય કરવાનું નથી આ બાબતમાં, સુખી કરવાના દુઃખી કરવાના. આપણા પાપે આપણે દુઃખી થઈએ અને આપણા પુણ્ય આપણે સુખી થઈએ. અને એ પાપને પુણ્ય માત્ર કર્મના આધારે જ હોય. એટલે અત્યાર સુધીમાં અત્યારે અમારે એ પ્રવૃત્તિ ચાલુ જ છે. હાઈવે ઉપરથી લોકોને બેસાડતા જઈએ, જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારી દઈએ અને દિલથી એટલા આશીર્વાદ ને એટલા સદભાવ સાથે બોલતા હોય છે એ ઉતરતી વખતે કે બાપા અમને એક તો મફત બેસાડ્યા તમે, અને એસી આવો ઠંડી બિચારાને એસી બોલતા ન આવડતું હોય, આ ટાઢે એકદમ કારમાં. એટલે અને અમારે ટાઈમસર અમે અમારા ઘરે પહોંચી જઈશું. એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને ભલું કરે, સુખી કરે એવું કેટલું બોલતા હોય છે. એટલે ખરેખર જિંદગીમાં સાચી કમાણી છે ને આ જન્મની તો રૂપિયા છે, પણ આવતા જન્મની લોકો